હેલો ફ્રેન્ડ્સ, હું સંકેત શાહ, ડિજિટલ માર્કેટિંગ એડવાઇઝર, બ્રાન્ડ પ્રમોટર. આજે તમારા માટે લઈને આવ્યો છું કે જો તમે રેસ્ટોરન્ટ બિઝનેસ ચાલુ કર્યો હોય કે તમે કેફે ચાલુ કર્યું હોય તો એમાં ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે તમને ફાયદો લેવડાવશે, તો એના માટેની વાત છે. વિડીયો એન્ડ સુધી જોશો. જો તમને સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે ચાલુ કરીએ કે તમે રેસ્ટોરન્ટ ચાલુ કરી છે કે કેફે ચાલુ કર્યો છે, તો આજના કોમ્પિટિશન માર્કેટની અંદર જો એ ફ્રેન્ચાઇઝી લીધી છે તો એ ફ્રેન્ચાઇઝીનો એક એરિયા હશે. જસ્ટ એક્ઝામ્પલ, તમે જે તે એરિયામાં તમારો બિઝનેસ હોય તો એનો સરાઉન્ડિંગ 10 કિલોમીટર 15 કિલોમીટર સુધીનો ફ્રેન્ચાઇઝી એરિયા હશે, કાં તો નવું તમે બ્રાન્ડ ક્રિએટ કરો તો બ્રાન્ડનું રિકોલ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે. તો એના માટે ડિજિટલ માર્કેટિંગ બહુ જ ફાળો ભજવશે. બ્રાન્ડ અવેરનેસ હોવી જોઈએ. કોઈ બી રેસ્ટોરન્ટ ચાલુ કરો છો તો એ રેગ્યુલર રિકોલ માટે સોશિયલ મીડિયા એટલે કે ડિજિટલ માર્કેટિંગ સોશિયલ મીડિયામાં તમે કોઈ બી સોશિયલ મીડિયા લઈ શકો છો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં અત્યારે સૌથી વધારે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એટલે કે રેસ્ટોરન્ટ અને કાફેમાં રીચ મળે છે, તો ત્યાં તમને બ્રાન્ડ રિકોલ વધારે ને વધારે થશે. કાં તો તમે ફ્રેન્ચાઇઝી લીધી છે તો ફ્રેન્ચાઇઝી જે તે એરિયામાં તમે લીધી છે, જે તે આઉટલેટ તમે લીધું છે, તો એમાં બ્રાન્ડ રિકોલ થવું બહુ જરૂરી છે. હવે બ્રાન્ડ રિકોલ કરવા માટે એટલું સોશિયલ મીડિયા ઇમ્પોર્ટન્ટ. તમે સારી પોસ્ટ કરી, સારો કન્ટેન્ટ નાખ્યો, પણ તમારી વસ્તુમાં એટલે કે તમારી ક્વોલિટીમાં એ ટેસ્ટ જ નહીં હોય તો એ નકામું રહેશે મારી ભાષામાં. તો આના માટે તમારે રેગ્યુલર વસ્તુ બી તમારી બેસ્ટ હોવી જોઈએ, જેથી રેગ્યુલર કસ્ટમર તમારા ત્યાં આવશે. તો સોશિયલ મીડિયા એક બેસ્ટ પાર્ટ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં ભજવશે. એમાં મેઇન વસ્તુ કન્ટેન્ટ બી આવે છે. હવે હું તમને વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો ટ્રાય કરીશ કે તમારે નવી રેસ્ટોરન્ટ કે નવું બ્રાન્ડ ક્રિએશન કરવું છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં તમે પેજ બનાવો. લિંક્ડઇનની મને એમાં યોગ્ય અત્યારે લાગતું નથી. આ ત્રણ અત્યારે સૌથી વધારે બેસ્ટ પ્લેટફોર્મ છે. હવે એની અંદર તમે પોસ્ટ તમારા પ્રોડક્ટને રિલેટેડ કરો અને એન્ગેજમેન્ટ માટે તમે એને રીલ્સ બનાવો એટલે કે વિડીયો, કે તમે જે બી વસ્તુ સર્વ કરો છો એનો રીલ બનાવો, કસ્ટમર રિવ્યૂ લો, પ્લસ એને તમે એ પોસ્ટ કર્યા પછી એને પ્રમોટ બી કરો તો તમને એમાંથી સારો એવો બેનિફિટ મળે છે. પણ પહેલાં કીધું એ પ્રમાણે કે તમારી ક્વોલિટીમાં દમ હોવો જોઈએ, જેથી પાર્ટ પડશે. બીજું કે રેસ્ટોરન્ટ બિઝનેસની અંદર તમારે બ્રાન્ડ અવેરનેસ માટે લોકલ એસઈઓ કરવું બહુ જરૂરી છે. લોકલ એસઈઓ એટલે કે ગૂગલની અંદર તમે તમારા કેફેનો નજીકની અંદર લોકલ ગૂગલ માય બિઝનેસમાં રજિસ્ટર કરાવો અને રિવ્યૂ પર બહુ જ ફોકસ કરવામાં આવે છે જ્યારે લોકલ બિઝનેસ હોય છે, રેસ્ટોરન્ટ બિઝનેસ હોય છે, કે જે તમારા કસ્ટમર આવે એને એના માટે તમારે પોતે એંગેજ, કાં તો સોશિયલ મીડિયાના જે તમારા એંગેજમેન્ટ પાર્ટનર્સ હોય, કાં તો જે તમારે ઓનર્સ હોય, તો એને ધ્યાન રાખવું પડશે કે રિવ્યૂ પ્રોપર આવે. જો રિવ્યૂ પર તમે રેગ્યુલર બેઝ ઉપર ફોકસ કરશો, મેક્સિમમ રિવ્યૂઝ તમને સારા મળશે તો તમારું ત્યાં પ્રમોશન સારું મળશે. આજે કોઈ બી જગ્યાએ કોઈને બી ફૂડ ઇન્ડસ્ટ્રી સર્ચ કરે, નિયર બાય રેસ્ટોરન્ટ બધા સર્ચ કરે જ છે, તો ત્યાં રેગ્યુલર રિવ્યૂ હશે તો તમારા ત્યાં ઇન્ક્વાયરી વધારે હશે અને એને મેન્ટેન રાખવું જરૂરી છે. જો તમે નેગેટિવ રિવ્યૂ આવે છે તો નેગેટિવ રિવ્યૂમાં કસ્ટમરને ફોન કરીને પૂછવાનો ટ્રાય કરો કે સર શું પ્રોબ્લેમ થયો છે, શું ક્વોલિટીમાં પ્રોબ્લેમ છે, તમે નેક્સ્ટ ટાઈમ ફરીથી આવો, અમે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરીશું. તો એ રિવ્યૂઝ, નેગેટિવ રિવ્યૂઝ ઘટે રેસ્ટોરન્ટને અને કેફેની અંદર. હવે હું તમને બીજો એક કરીશ કે જે પ્રમોશન કેમ્પેનમાં તમને ફાયદો થશે. અત્યારે ઇન્ફ્લુએન્સર બહુ જ ફાયદાકારક થશે. એટલે ઇન્ફ્લુએન્સર કે નેશનલ લેવલનો હોય કે ઇન્ટરનેશનલ લેવલના ઇન્ફ્લુએન્સરની જરૂર નથી. જે તમારા બાઉન્ડ્રીની અંદર જે ઇન્ફ્લુઅન્સ કરી શકે, સારો એવો ઇન્ફ્લુએન્સર અત્યારે તમને એજન્ટ, તમારે જે બ્રાન્ડિંગ કંપનીઝ હોય, જે ડિજિટલ માર્કેટિંગ હેન્ડલ કરી હોય એ બી તમને ગોતી આવશે. તમે પોતે બી અત્યારે સર્ચ કરીને, અને એમાં બી ફૂડ ઇન્ડસ્ટ્રીનો ઇન્ફ્લુએન્સર હોય તો તમને વધારે તમારા પેજ ઉપર રીચ વધારી આવશે. હવે એમાં ઇન્સ્ટાગ્રામ અત્યારે બેસ્ટ પાર્ટ ભજવશે, કારણ કે નાની રીલ્સ સારી એવી પ્રમોટ થાય છે અને તમારે એને રેગ્યુલર એન્ગેજમેન્ટ માટે, બ્રાન્ડ રિકોલ માટે કંઈક ને કંઈક નવા ઓફર,
ઓફર તમે લાવશો તો તમારું સારું એવું બ્રાન્ડિંગ સોશિયલ મીડિયા તમને કરીને આપશે અને તમારા પ્લેટફોર્મ ઉપર મૂકીને આપશે. હવે એક્ઝામ્પલની વાત કરું કે ઓફર તમે કંઈ બી રાખી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ વાત કરું કે કોઈ આર્મી પર્સન હોય એના માટે કોફી ફ્રી કે વોટ કે કોઈ વાર તહેવાર આવે છે ત્યારે આની જ કોમ્બો બોગો ઓફર ઘણા બધા તમે ઓફર જોયા હશે. તો એ ઓફર તમારે વિચારવા પડશે અને એ મૂકીશું તો પ્રમોશન વધારે થશે. તો આ એક રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર આટલી વસ્તુ કરવાથી તમારે મેક્સિમમ ટ્રાફિક તમે કસ્ટમરનો લઈ શકો છો. આ બધું કરવાથી કસ્ટમરનો બેઝ તમે સારો એવો બનાવી શકો છો. સારો ટેસ્ટ હશે, સારા રિવ્યૂઝ હશે, બ્રાન્ડિંગ પ્રોપર હશે. પછી તમે તમારા બિઝનેસને ફ્રેન્ચાઇઝી મોડલ પર લઈ જઈ શકો, ફ્રેન્ચાઇઝી મોડલ ઉપર લઈ શકો છો. અલગ અલગ જગ્યાએ તમે શરૂઆતમાં ફ્રેન્ચાઇઝી નાખી શકો છો. પ્લસ વધારે પડતા ફ્રેન્ચાઇઝિંગ માટે બી એક સબ મેઇન બ્રાન્ચ તમે બનાવી શકો છો અને તમારો બિઝનેસ ગ્રોથ કરી શકો છો. પ્લસ આ બધું કરવા માટે તમારે એક સારી વેબસાઇટની બી જે ડિજિટલ માર્કેટિંગમાં જરૂર પડે છે, જેથી મેક્સિમમ તમને ફ્રેન્ચાઇઝી માટે ઇન્ક્વાયરી આવી શકે. પ્લસ એનું બી એસઈઓ થઈ શકે છે. હવે આ એક બેઝિક ઇન્ફોર્મેશન આપી છે કે મેં રેસ્ટોરન્ટનો બિઝનેસ હોય અને કાફે હોય તો આજના ટાઈમમાં કેવી રીતે ડિજિટલ માર્કેટિંગથી તમે બિઝનેસ વધારી શકો છો. આના માટે તમારે જો વધારે ઇન્ફોર્મેશન લેવી હોય તો વિઝન આર્ટ ઇન્ફોટેક ફોર્મ છે, સંકેત શાહ નામ છે, તમે મને ડાયરેક્ટ બી કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.